हेलो हरिओम मित्रों प्रीवियस लेक्चर में આપણે પ્રક્રિયાના વેગના આધારે અલગ અલગ પ્રક્રિયાના પ્રકાર ભણેલા ધીમી પ્રક્રિયા અતિ ધીમી પ્રક્રિયા અને ત્વરિત પ્રક્રિયા વિશે માહિતી મેળવી ત્યારબાદ કોઈ પણ રસાયણશાસ્ત્રી હોય એને મુખ્યત્વે કેટલા પ્રશ્નો સતાવતા હોય ત્રણ પ્રશ્નો સતાવતા હોય કે પ્રક્રિયા થશે કે નહીં થશે તો નિપજ કેટલી મળશે અને કેટલા સમયમાં મળશે પ્રક્રિયા થશે કે નહીં તેની માહિતી ઉષ્માગતિશાસ્ત્ર આપે થશે તો નિપજ કેટલી મળશે એની માહિતી સંતુલન અને ઉષ્માગતિશાસ્ત્ર બંને આપે પણ અતિ મહત્વનો ભાગ નિપજ એ વધારે મળશે પ્રક્રિયા થશે પણ કેટલા સમયમાં થશે તેની વાત તમને માત્ર કોણ કરશે કેમિકલ કાઇનેટિક્સ રાસાયણિક ગતિકી એટલે દોસ્તો કોઈ પણ રસાયણશાસ્ત્રી હોય એને ઉષ્માગતિશાસ્ત્ર અને રાસાયણિક ગતિકી બંનેના સમન્વયની જરૂર પડે આમ ઉષ્માગતિશાસ્ત્ર અને રાસાયણિક ગતિકી છે એકબીજાથી અલગ પણ છે એકબીજાના પૂરક ચાલો આજના લેક્ચરમાં આપણે લોકો ભણશું રાસાયણિક પ્રક્રિયાનો વેગ એટલે શું આલેખ દ્વારા સમજાવો અને ત્વરિત વેગની માહિતી આપો રાસાયણિક પ્રક્રિયાનો વેગ એટલે શું આલેખ દ્વારા સમજાવો અને ઇન્સ્ટન્ટ ત્વરિત વેગ ની સમજૂતી આપો ત્વરિત વેગની સમજૂતી આપો આ આપણો ક્વેશ્ચન છે ઓકે ચલો ક્વેશ્ચન ને આપણે પેટીમાં મૂકી દઈએ બરાબર છે આપણો ક્વેશ્ચન છે રાસાયણિક પ્રક્રિયાનો વેગ એટલે શું આલેખ દ્વારા સમજાવો અને ત્વરિત વેગની સમજૂતી આપો દોસ્તો આપણે લોકો ટુ વ્હીલર ચલાવતા હોય કે ફોર વ્હીલર ચલાવતા હોય તો ત્યારે ઝડપ અથવા વેગની શું માહિતી આપી આપણે એકમ સમયમાં ગાડીએ કાપેલું અંતર એને કહીએ તેનો વેગ અથવા ઝડપ એમ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય અત્યારે હું પ્રક્રિયાનો વેગ સમજાવવા માટે ધારી લઉં છું કે એક રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયક R ના 1 મોલનું નિપજ P ના 1 મોલમાં રૂપાંતરણ થાય છે હું એવી જ પ્રક્રિયા લઉં છું કે જેમાં પ્રક્રિયક R ના 1 મોલમાંથી નિપજ P ના 1 મોલ મળે છે ધારો કે એક રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયક R ના 1 મોલનું નિપજ P ના 1 મોલમાં રૂપાંતરણ થાય છે તો પ્રક્રિયાને આપણે આવી રીતે દર્શાવશું R gives P R બોલે તો રિએક્ટન્ટ P બોલે તો પ્રોડક્ટ બંનેના 1 મોલ છે પ્રક્રિયક R નો 1 મોલ લીધો છે પહેલા એમાંથી નિપજ 1 મોલમાં પરિણમે છે તો દોસ્તો તમને બધાને ખબર પડે કે જેમ જેમ પ્રક્રિયા થાય એમ સમય સાથે પ્રક્રિયકની सांद्रता શું થાય ઘટે અને નિપજની सांद्रता શું થાય વધે दोस्तों समय साथे प्रक्रियकની सांद्रताમાં ઘટાડો થાય
અને નિપજની સાંદ્રતામાં વધારો થાય। તો કોઈ પણ એક પ્રક્રિયકની સાંદ્રતા માપો સમયના અનુસંધાનમાં અથવા કોઈ પણ એક નિપજની સાંદ્રતા માપો સમયના અનુસંધાનમાં, તો તમને ખબર પડે કે એકમ સમયમાં પ્રક્રિયકની સાંદ્રતામાં કેટલો ઘટાડો થાય છે। 5 મિનિટમાં પ્રક્રિયા થવા જો કેટલો ઘટાડો થયો, 10 મિનિટ પછી કેટલો ઘટાડો થયો, એવી રીતે તમે નોંધતા જાઓ તો દોસ્તો તમને ખબર પડશે એકમ સમયમાં પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો, સાંદ્રતામાં થતા ઘટાડાને અથવા તમે એમ પણ કહી શકો જેમ જેમ સમય જાય એમ પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય, વાઇસ વર્સા નિપજની સાંદ્રતામાં વધારો થશે। તો તમે નિપજના અનુસંધાનમાં કહી શકો એકમ સમયમાં પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો અથવા એકમ સમયમાં નિપજની સાંદ્રતામાં થતા વધારાને તે પ્રક્રિયા વેગ કહે છે। ઓકે, એકમ સમયમાં પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો અથવા એકમ સમયમાં નિપજની સાંદ્રતામાં થતા વધારાને તે પ્રક્રિયાનું શું કહેવાય? પ્રક્રિયા વેગ કહે છે। ઓકે, તો એકમ સમયમાં પ્રક્રિયકની સાંદ્રતામાં થતા ઘટાડાને અથવા એકમ સમયમાં નિપજની સાંદ્રતામાં થતા વધારાને દોસ્તો તે પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ કહે છે। ધારી લો કે દોસ્તો પહેલા તમે કોઈ ચોક્કસ સમય લીધો તો એને t1 સમય કહીએ, તો ધારો કે t1 સમયે પ્રક્રિયકની સાંદ્રતા તમે માપી હતી એ હતી R1, ઓકે, અને ત્યારે નિપજની સાંદ્રતા હતી પ્રોડક્ટ P1। T1 સમયે પ્રક્રિયકની સાંદ્રતા R1 અને નિપજની સાંદ્રતા P1 હતી। અમુક સમય બાદ T2 સમયે પ્રક્રિયકની સાંદ્રતાની માપન કર્યું તો દોસ્તો પ્રક્રિયકની સાંદ્રતા તો ઘટી હશે, ઘટીને કેટલી થઈ તો કે R2 મોલર, અને નિપજની સાંદ્રતા વધી હશે, એ વધીને કેટલી થઈ કે P2 મોલર। તો દોસ્તો સમયમાં થતો ફેરફાર ડેલ્ટા ટી બરાબર થશે T2 - T1। પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ફેરફાર ડેલ્ટા આર થશે કેટલો? પહેલા કોની વધારે હતી? પ્રક્રિયકની વધારે હતી, પછી પ્રક્રિયકની સાંદ્રતા ઘટી તો ડેલ્ટા આર થશે R1 - R2। આ ફેરફાર હવે પ્રક્રિયકની સાંદ્રતામાં શું થાય છે? ઘટાડો। તો દોસ્તો એકચ્યુઅલી ફેરફાર લેવો હોય તો આપણે શું કરીએ? અંતિમ માઈનસ પ્રારંભિક કરીએ ને, તો અહીંયા અંતિમ સાંદ્રતા હતી R2, પ્રારંભિક સાંદ્રતા થશે R1। આવી જ રીતે ડેલ્ટા પી લેવો હોય તો ડેલ્ટા પી શું થાય? અંતિમ સાંદ્રતા ડેલ્ટા પી એટલે અંતિમ નિપજની સાંદ્રતા P2 - P1 થાય। તો દોસ્તો હું એમ કહું કે આ પ્રક્રિયાનો સરેરાશ પ્રક્રિયા વેગ R એવરેજ રેટ એટલે શું થાય? પ્રક્રિયકની સાંદ્રતામાં એકમ સમયમાં થતો ફેરફાર, આમ લખાય। પણ પ્રક્રિયકની સાંદ્રતામાં શું થાય છે? ઘટાડો, એટલે આગળ નિશાની આવે માઈનસ, બરાબર। એટલો જ નિપજની સાંદ્રતામાં શું થાય છે? વધારો, એટલે પ્લસ ડેલ્ટા પી
બાય ડેલ્ટા ટી આ સૂત્ર લખાય આર એવરેજ માટે ઓકે સમજાય છે તો આર એવરેજ બરાબર તમે લોકો અહીંયા લખી શકો માઈનસ મોટા કૌંસની અંદર ડેલ્ટા આર એટલે R2 minus R1 છેદમાં T2 minus T1 અથવા નિપજના અનુસંધાનમાં લખવું હોય તો પ્લસ અહીંયા આવશે P2 minus P1 ના છેદમાં T2 minus T1 ઓકે તો વહાલા વિદ્યાર્થી મિત્રો તમે પ્રક્રિયાના વેગનો એકમ લખવો હોય તો શું લખાય તો દોસ્તો એકમ સમયમાં સાંદ્રતામાં થતો ફેરફાર છે સાંદ્રતા લેશું મોલરમાં અને સમય લેશું સેકન્ડ અથવા તો મિનિટ અથવા તો કલાક અથવા તો દિવસ તો સરેરાશ વેગ એટલે કે વેગનો એકમ પ્રક્રિયા વેગનો એકમ દોસ્તો પ્રક્રિયા વેગનો એકમ શું બનશે એકમ બનશે સાંદ્રતા છેદમાં સમય સાંદ્રતા તમે મોલરમાં લ્યો છો તો મોલર પ્રતિ સમય સેકન્ડમાં લો તો સેકન્ડમાં મિનિટમાં લો તો મિનિટમાં દિવસમાં લો તો દિવસમાં તમારો એકમ થશે મોલર પ્રતિ સમય ઓકે જ્યાં સમય તમે લેશો એમાં એઝ યુ વિશ મિનિટ સેકન્ડ કલાક તમે જેવી રીતે પ્રયોગ કરો છો એના ઉપર આધાર રાખે ઓકે તો વાલા વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે ડાયાગ્રામ કઈ રીતે ડ્રો કરશો બે રીતે ડાયાગ્રામ ડ્રો કરી શકાય એકમાં લાઈન માંથી બરાબર નહીં થાય એટલા માટે આપણે સ્કેલ નો યુઝ જ કરી લઈએ બરાબર ને ચાલો બરાબર થાય એમ બીજું તો શું હોય આપણે એક વાય અક્ષ બે આલેખ ડ્રો કરવાના છે એટલે બે સાથે સાથે હું કરી દઉં બરાબર છે ચાલો ઓકે બે આલેખ દોરવા છે આપણે ચાલો તો હવે દોસ્તો સમજી લો કે તમે લોકો આ એક આલેખ હું પ્રક્રિયક માટે લાગુ પાડું છું એટલે અહીંયા y અક્ષ ઉપર પ્રક્રિયકની મોલર સાંદ્રતા લઉં છું અને x અક્ષ ઉપર સમય લઉં છું બીજા આલેખમાં નિપજની સાંદ્રતાના અનુસંધાનમાં કામ કરશું એટલે નિપજની સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ દોરશું તો પહેલા આલેખમાં શૂન્ય સમયે પ્રક્રિયકની સાંદ્રતા તો મહત્તમ હશે જે હોય તે પછી શું થાય જેમ 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 સમય જાય એમ એમ પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય એટલે આવો આલેખ થશે ભાઈ ખબર પડે છે પહેલા શું થાય પ્રક્રિયકની સાંદ્રતામાં સમયના અનુસંધાનમાં ઘટાડો થાય આવી રીતે પેલા ઘટાડો વધારે હોય પછી એક સમય એવો આવે કે ઘટાડો પણ ઓછો થતો જાય એટલે આ આલેખ થાય શરૂઆતમાં પ્રક્રિયકની સાંદ્રતા
મહત્તમ હોય સમય જાય એમ એમ પ્રક્રિયકમાંથી હું બને નિપજ એટલે પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી જાય. એક સમય એવો આવે પ્રક્રિયકની સાંદ્રતા અચળ થઈ જશે. બીજી બાજુ નિપજની સાંદ્રતા શરૂઆતમાં 0 હોય કારણ કે બધો પ્રક્રિયક હોય. જેમ જેમ સમય જાય એમ એમ નિપજ મળતી જાય વધારો થતો જાય. નિપજની સાંદ્રતા વધે. એક સમય એવો આવે એની સાંદ્રતા પણ કેવી થઈ જાય અચળ. પડી ખબર? તો ધારો કે સમજી લો કે અહીંયા આ સમયે મેં પ્રક્રિયકની સાંદ્રતા માપી લીધી અને T1 સમય કીધો. એ સમયે પ્રક્રિયકની સાંદ્રતા કેટલી હતી? તો કે R1. પછી સમય જવા દીધો, T2 સમય લીધો, ત્યારે પ્રક્રિયકની સાંદ્રતા ઘટીને એટલી થઈ ગઈ. એને નામ આપો R2. તો આ સમયમાં થતો ફેરફાર કેટલો હતો? T2 minus T1. સાંદ્રતામાં થતો ફેરફાર કેટલો છે? જે સાંદ્રતામાં થતો ફેરફાર છે એ થઈ ગયો કેટલો? તો કે R2 minus R1 બરાબર. અહીંયા પણ એ નિશાની કેવી આવશે? માઇનસ, કારણ કે R2 ઓછો છે, R1 નાનો છે. બરાબર ને? ખબર પડે છે ને? તો જવાબ આ તમને માઇનસ મળશે. તો આના માટે તમે R એવરેજ આવી રીતે લખી શકશો. R એવરેજ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા R બાય ડેલ્ટા T બરાબર માઇનસ અહીંયા R2 માઇનસ R1. R2 માંથી R1 બાદ કરો તો જવાબ માઇનસ આવે. માઇનસ માઇનસ પ્લસ. વેગ કોઈ દિવસ ઋણ હોય નહીં. આવો તમારો આલેખ થશે. બરાબર છે. બીજી બાજુ અહીંયા T1 સમયે નિપજની સાંદ્રતા લઈ લો તમે, એને કહી લો P1. T2 સમયે નિપજની સાંદ્રતા લઈ લો, અહીંયા સીધી લીટી તમારે કરવાની હો. એની સાંદ્રતા કહી દો તમે P2. તો આ સમયનો તફાવત થયો T2 minus T1. એટલા સમયમાં નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર કેટલો થયો? તો કે એટલો. P કેટલો છે? તો શું કરશો? P2 minus P1. નિપજની સાંદ્રતામાં વધારો થાય તો આ આલેખ માટે R એવરેજ આવો લખાય પ્લસ ડેલ્ટા P બાય ડેલ્ટા T એટલે કે પ્લસ P2 minus P1 ના છેદમાં T2 minus T1. આ રીતનું ડાયાગ્રામ થાય. ઓકે. હવે દોસ્તો આ જે આલેખ તમે ડ્રો કર્યો એમાં ત્વરિત વેગની વાત કરવી હોય, કેવા? ત્વરિત વેગ, ઇન્સ્ટન્ટ રેટ. ત્વરિત વેગ સાહેબ કોને કહેવાય? મહત્વનો સવાલ છે ભાઈ. ત્વરિત વેગ, આર ઇન્સ્ટન્ટ વાત કરી રહ્યો છું હું. ત્વરિત વેગની, આર ઇન્સ્ટન્ટેનિયસ રેટ. દોસ્તો ત્વરિત વેગ તમારે નક્કી કરવો હોય તો આ જે તમે લોકોએ આલેખ ડ્રો કર્યો હતો, કોઈ પણ એક આલેખ લઈ લો. પ્રક્રિયકની સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ લઈ લો અથવા નિપજની સાંદ્રતા વિરુદ્ધ સમયના આલેખમાં આ જે વક્ર ભાગ મળે એમાં કોઈ અતિ સૂક્ષ્મ સમય, આ એક ચોક્કસ ક્ષણ લઈ લઈને અતિ સૂક્ષ્મ સમય dt સમયે આ આલેખનો જે વક્ર ભાગ છે એનો સ્પર્શક દોરવામાં આવે. શું દોરવામાં આવે? આલેખના વક્ર ભાગનો સ્પર્શક દોરવામાં આવે. આલેખના વક્ર ભાગનો દોરવામાં આવે, સ્પર્શક દોરવામાં આવે અને તેનો ઢાળ દેવામાં આવે. દોસ્તો તેના ઢાળનું મૂલ્ય ત્વરિત વેગ બરાબર હોય. અહીંયા તમે લોકો શું લખશો? R instant is equal to માઇનસ ડેલ્ટા ની બદલે dr બાય dt કર નખાય. ઓકે. સેમ વે આ જે ભાગ છે
એ થયો dr અને અતિ સૂક્ષ્મ સમય t એ તમે આ ફેરફાર નોંધો એને કહેવાય dt. શું કહેવાય dt. બરાબર છે. સેમ વે નિપજની સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ દોરો તો આવો આલેખ મળે ઉપર તમને બતાવ્યો એવો. બરાબર છે. આવો આલેખ મળે તો ન્યા તમારે લોકોને ત્વરિત વેગની માહિતી લેવી હોય. અહીંયા તમારા લોકોને ત્વરિત વેગની માહિતી લેવી હોય. બરાબર નિપજની સાંદ્રતા વાળા આલેખમાં હું તમને એ ડ્રો કરીને બતાવું. જો ભાઈ તો અહીંયા અતિ સૂક્ષ્મ સમય હું લઈ લઉં છું આ બિંદુએ. ચલો આ અતિ સૂક્ષ્મ સમયે એનો હું સમયને નામ આપી દઈશ dt તીક્ષ્ણ સમય. ત્યારે આ આલેખનો વક્ર ભાગ છે એનો હું સ્પર્શક દોરું તો આવો મળે મળે. આવો સ્પર્શક મળશે. આવો સ્પર્શક મળશે. હવે એનો ઢાળ દોરવો હોય તો આમ થાય. બરાબર આ ભાગને શું કહેશો તમે dp સમય dt. પણ અહીંયા આલેખ ચડતો છે એટલે અહીંયા r ઇન્સ્ટન્ટ બરાબર થશે પ્લસ dp બાય dt અથવા તો આને કહેવાય પ્લસ ઢાળ. પણ કોના માટે નિપજ માટે અને માઇનસ r કરવો હોય આ માઇનસ ઢાળ કરવો હોય સોરી r ઇન્સ્ટન્ટ બરાબર માઇનસ ઢાળ પણ કોના માટે પ્રક્રિયક માટે. બરાબર છે. તો આ થઈ ગઈ વાત મારા વાલા વિદ્યાર્થી મિત્રો. આ થઈ ગઈ વાત r ઇન્સ્ટન્ટ ત્વરિત વેગની. કોની ત્વરિત વેગની. તો વ્યાખ્યા લખવી હોય તમારે લોકોને ત્વરિત વેગની વ્યાખ્યા લખવી હોય તો વ્યાખ્યા આવી રીતે લખાય કે પ્રક્રિયક ની સાંદ્રતા અથવા નિપજની સાંદ્રતા વિરુદ્ધ સમયના આલેખમાં કોઈ અતિ સૂક્ષ્મ સમયે એટલે કોઈ ચોક્કસ સમયે કોઈ અતિ સૂક્ષ્મ એટલે કોઈ ચોક્કસ સમયે આલેખના વક્ર ભાગનો સ્પર્શક દોરી તેના ઢાળનું મૂલ્ય ત્વરિત વેગ બરાબર થાય. ખાસ યાદ રાખજો પ્રક્રિયકની સાંદ્રતા વિરુદ્ધ સમય અથવા નિપજની સાંદ્રતા વિરુદ્ધ સમયના આલેખમાં કોઈ ચોક્કસ સમય અતિ સૂક્ષ્મ સમયે એ આલેખનો વક્ર ભાગ જે હતો એમાં સ્પર્શક દોરો અને સ્પર્શકનો ઢાળ લ્યો એ ઢાળનું મૂલ્ય ત્વરિત વેગ બરાબર થાય. દોસ્તો ત્વરિત વેગ તમારે લોકોને પ્રેક્ટિકલી નક્કી કરવું હોય તો પ્રેક્ટિકલી તમે એમ ના કહી શકો કે 5 મિનિટે પ્રક્રિયકની સાંદ્રતા એટલી ઘટી અથવા એટલી વધી. 5મી મિનિટે પ્રાયોગિક રીતે હંમેશા એવરેજ મળે, સરેરાશ વેગ મળે. પણ તમારે ત્વરિત વેગ ગણવો હોય તો એના માટે સરેરાશ વેગ ગણવા માટે જે તમે સમય અને સાંદ્રતામાં થતો ફેરફારનો જે આલેખ દોર્યો હતો એ આલેખમાં કોઈ ચોક્કસ સમયે તમે લોકો એ આલેખનો વક્ર ભાગ હોય એનો સ્પર્શક દોરો અને એનું ઢાળનું મૂલ્ય લો તો એ કોના બરાબર થાય ત્વરિત વેગ બરાબર થાય. સમજી ગયા ઓકે. તો એટલામાં કોઈને કઈ પ્રોબ્લેમ? તો દોસ્તો સીધું અને સિમ્પલ તમારે લોકોને કોઈ પણ પ્રક્રિયાનો વેગ દર્શાવવો હોય તો r એવરેજ બરાબર થાય માઈનસ ડેલ્ટા r બાય dt ડેલ્ટા t અથવા તમે આમ પણ લખી શકો ત્વરિત વેગના અનુસંધાનમાં dr
બાય ડીટી અથવા નિપજના અનુસંધાનમાં લખો તો પ્લસ ડીપી બાય ડીટી, પણ આ ક્યારે માત્ર પ્રક્રિયક અને નિપજના એક મોલ ભાગ લેતા હોય ત્યારે, બરાબર. 1 મોલ પ્રક્રિયકમાંથી 1 મોલ નિપજ બને તો જ આ સૂત્ર વપરાય, નહીતર વપરાય નહીં. નહીતર કયું વપરાય એની માહિતી લઈશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. બોલો અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રોબ્લેમ બેટા? કાંઈ પણ ન સમજાય તો 50 ના મૂકતા, ફરીવાર સમજી લેજો. ઓનલાઈન છે, લાઈવ લેક્ચર છે. ફિઝિકલી લેક્ચર હોય તો બધી જ ખબર પડી જાય, ઓનલાઈનમાં તકલીફ પડે, અમે પણ સમજીએ છીએ. ઓકે, ચાલો તો હરિઓમ.